નમસ્કાર. આજે આપણે કમ્પ્યુટરની એક એવી ક્રિયા વિશે વાત કરવાના છીએ જે ખૂબ જ સામાન્ય લાગે છે, બાદબાકી. પણ શું ખરેખર એટલી સીધી સાદી છે? આપણને કદાચ લાગે કે આમાં શું મોટી વાત છે, પણ એક સીપીયુ માટે આ એક આખી પ્રક્રિયા છે, એક જટિલ પ્રક્રિયા. તો ચાલો આ રસપ્રદ દુનિયામાં થોડું ઊંડા ઉતરીએ અને જોઈએ કે પડદા પાછળ શું થાય છે. તો મુખ્ય સવાલ એ જ છે, એક કમ્પ્યુટર ખરેખર બાદબાકી કેવી રીતે કરે છે? જ્યારે આપણે કોઈ કમાન્ડ આપીએ છીએ ત્યારે અંદર શું ચાલી રહ્યું હોય છે? અને જવાબ, જેવું કે મેં કહ્યું, એટલું સીધો નથી. બહુ જ રસપ્રદ છે, કારણ કે એક સીપીયુ એક જ કામ કરવા માટે ઘણી બધી અલગ અલગ રીતોનો ઉપયોગ કરી શકે છે. આજે આપણે આખી વાતને 4 ભાગમાં સમજીશું. સૌથી પહેલાં આપણે સીપીયુનું કાર્યક્ષેત્ર એટલે કે એનું વર્કસ્પેસ જોઈશું. એ પછી બાદબાકી કરવાની જે 4 અલગ અલગ રીતો છે એના પર નજર નાખીશું. ત્યાર પછી મેમરી અને પોઇન્ટર્સ આમાં શું ભૂમિકા ભજવે છે એ સમજીશું. અને છેલ્લે દરેક કમાન્ડની કિંમત શું હોય છે, મતલબ કે કોઈ પ્રોગ્રામર એક રીતને બદલે બીજી રીત શા માટે પસંદ કરે છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા ભાગથી, સીપીયુનું કાર્યક્ષેત્ર. અને આ કાર્યક્ષેત્રમાં આપણે મળીશું એક્યુમ્યુલેટરને. જુઓ, કોઈ પણ ગણતરી કરવી હોય ને તો એના માટે એક જગ્યા તો જોઈએ, બરાબર? સીપીયુની પોતાની ભાષામાં આ જગ્યાને જ એક્યુમ્યુલેટર કહેવાય છે. એક્યુમ્યુલેટર એટલે શું? એમ સમજો કે એ સીપીયુનું સ્ક્રેચપેડ અથવા વર્કસ્પેસ છે. સૌથી સારો દાખલો છે એક સાદું કેલ્ક્યુલેટર. કેલ્ક્યુલેટરમાં જેમ એક જ ડિસ્પ્લે હોય છે જ્યાં તમે નંબર નાખો છો અને જવાબ પણ ત્યાં જ દેખાય છે, બસ એ જ કામ સીપીયુ માટે એક્યુમ્યુલેટર કરે છે. બાદબાકીની બધી જ ક્રિયાઓ, બધા પરિણામો, બધું જ અહીં જ થાય છે. આ જ એ જગ્યા છે જ્યાં બધો ખેલ થાય છે. અને આ રહ્યું આપણું ગાઈડ, આપણો રોડ મેપ. આ ટેબલ જે દેખાય છે ને, એ છે SUBB સૂચનાઓનો સેટ. SUB એટલે સબટ્રેક્ટ વિથ બોરો. આમાં એ બધી રીતો છે જેનો ઉપયોગ કરીને સીપીયુ બાદબાકી કરી શકે છે. હવે આપણે આ ટેબલની મદદથી એક પછી એક 4 રીતોને વિગતવાર સમજીશું. ચાલો તો હવે આવ્યા આપણા બીજા ભાગ પર, બાદબાકીની 4 રીતો. અને આને સમજવા માટે આપણે પહેલા 2 પ્રકાર જોઈશું, ડાયરેક્ટ ડેટા અને ક્વિક ડાયલ્સ. આ બધો ફરક એ વાત પર છે કે જે નંબરને બાદ કરવાનો છે એ સીપીયુ પાસે આવે છે ક્યાંથી. પહેલી પદ્ધતિ છે ઇમિડિયેટ મોડ. આ સૌથી સીધી અને સરળ રીત છે. આમાં કેવું હોય, જાણે તમે સીધો ઓર્ડર આપો, ચાલ 5 નંબર બાદ કર. અહીં જે ડેટા છે એટલે કે જે નંબર છે એ ખુદ કમાન્ડનો જ એક ભાગ હોય છે. સીપીયુને બીજે ક્યાંય જોવાની જરૂર જ નથી, બસ કમાન્ડ વાંચ્યો અને કામ કરી દીધું. આપણા પેલા ટેબલ પર પાછા ફરીએ તો એની પહેલી જ લાઈન આ મોડ બતાવે છે. જો ત્યાં લખ્યું છે સબ #ડેટા. અહીં જે #ડેટા છે ને, એનો મતલબ જ એ છે કે જે ડેટા છે, જે નંબર છે, એ સૂચનાની અંદર જ છે, બધું એક જ પેકેજમાં. હવે બીજી રીત છે રજિસ્ટર મોડ. રજિસ્ટર્સ શું છે? એ સીપીયુની અંદર જ આવેલી બહુ જ ફાસ્ટ નાની મેમરી જગ્યાઓ છે. આને ફોનના સ્પીડ ડાયલ કે ક્વિક ડાયલ જેવું સમજી શકાય. જેમ આપણે કોઈનો નંબર વારંવાર ડાયલ કરવાને બદલે એને સ્પીડ ડાયલમાં સેવ કરી દઈએ છીએ, બસ એ જ રીતે. અહીં સીપીયુને કહેવામાં આવે છે કે પેલા ક્વિક ડાયલ સ્લોટ એટલે કે રજિસ્ટર Xમાં જે નંબર પડ્યો છે ને એને બાદ કર. આપણા ટેબલની બીજી લાઈન બરાબર આ જ બતાવે છે. અહીં સૂચના છે સબ RX. આ RX એટલે કોઈ ચોક્કસ રજિસ્ટરનું નામ. એટલે કમાન્ડ સીપીયુને કહી રહ્યો છે કે RX નામના રજિસ્ટરમાંથી વેલ્યુ ઉતરાવો અને એક્યુમ્યુલેટરમાંથી બાદ કરો. તો આ 2 રીતો વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? બહુ જ સીધું. ઇમિડિયેટ મોડમાં ડેટા કમાન્ડની અંદર જ પેક કરેલો હોય છે, જ્યારે રજિસ્ટર મોડમાં કમાન્ડ ખાલી ઇશારો કરે છે સીપીયુની અંદર એક જાણીતી જગ્યા તરફ જ્યાં ડેટા પહેલેથી જ હાજર છે. એક રીત સીધી છે તો બીજી ઝડપી એક્સેસ માટે છે. ઓકે, તો હવે આગળ વધીએ અને બાકીની 2 રીતો જોઈએ. અહીંયા થોડો વળાંક આવશે. આ રીતો ત્યારે કામમાં આવે છે જ્યારે ડેટા સીપીયુની અંદરના રજિસ્ટરમાં નથી, પણ બહાર કમ્પ્યુટરની મુખ્ય મેમરી એટલે કે રેમમાં પડેલો છે. આને સમજવા માટે આપણે મેલબોક્સ અને ગુપ્ત નોંધોની દુનિયામાં જઈશું. ત્રીજી પદ્ધતિ છે ડાયરેક્ટ મોડ. આને સમજવા માટે કલ્પના કરો કે મેમરી એટલે જાણે હજારો મેલબોક્સની એક લાંબી લાઈન.
અને દરેક મેલબોક્સનું એક યુનિક એડ્રેસ છે. ડાયરેક્ટ મોડમાં સીપીયુને એકદમ ચોક્કસ સૂચના મળે છે. મેલબોક્સ નંબર 101 પર જાઓ, એની અંદર જે નંબર છે એને ઉઠાવો અને એને બાદ કરી દો. બસ, એકદમ સીધું, ચોક્કસ સરનામું. આપણા ટેબલ પર પાછા નજર કરીએ તો ત્રીજી લાઇન આ જ છે. ત્યાં લખ્યું છે સબ એ એડ. અહીં એડનો મતલબ છે એડ્રેસ, એટલે કે કમાન્ડની અંદર જ ડેટાનું ચોક્કસ સરનામું આપી દેવામાં આવ્યું છે. સીપીયુને બસ એ સરનામે પહોંચવાનું છે. અને હવે આવે છે ચોથી અને સૌથી રસપ્રદ રીત, ઇનડિરેક્ટ મોડ. આ થોડુંક જાસૂસી વાર્તા જેવું છે. સાંભળજો. અહીં સીપીયુને શું કહેવામાં આવે છે? મેલબોક્સ નંબર 101 પર જાઓ, પણ ત્યાં ડેટા નથી. અંદર એક ચિઠ્ઠી છે અને એ ચિઠ્ઠી પર લખેલું છે કે ડેટા બીજા કયા મેલબોક્સમાં છે. એટલે કે અહીં 2 સ્ટેપ છે. પહેલા એડ્રેસ શોધવા માટે એક જગ્યાએ જવાનું અને પછી એ એડ્રેસ પર જઈને ડેટા લેવાનું. ટેબલની છેલ્લી લાઇન આ જ દર્શાવે છે. સૂચના છે sub@rp. અહીં જે નું નિશાન છે ને, એ જ આખી રમત છે. એનો મતલબ છે જે જગ્યાએ આરપી ઈશારો કરે છે ત્યાં. એટલે કે આરપી નામના રજિસ્ટરમાં સીધો ડેટા નથી, પણ ડેટાનું સરનામું છે. પ્રોગ્રામિંગની દુનિયામાં આને જ પોઇન્ટર કહેવાય છે. તો ચાલો આ બંનેની સરખામણી કરીએ. ડાયરેક્ટ મોડ એટલે શું? એક નકશો જે સીધો જ ખજાનાનું સ્થાન બતાવે. જ્યારે ઇનડાયરેક્ટ મોડ એટલે એક નકશો જે તમને બીજા નકશા સુધી લઈ જાય છે અને પેલો બીજો નકશો પછી ખજાનાનું સાચું સ્થાન બતાવે છે. દેખીતી રીતે ઇનડાયરેક્ટ મોડ થોડો જટિલ લાગે, પણ એનાથી પ્રોગ્રામરને ઘણી વધારે ફ્લેક્સિબિલિટી મળે છે. ઓકે, તો આ બધા પછી એક મોટો સવાલ મનમાં આવે. જો ચારે રીતોનું કામ બાદબાકી કરવાનું જ છે, તો પછી આટલા બધા વિકલ્પોની જરૂર જ શું છે? અને આનો જવાબ છુપાયેલો છે દરેક કમાન્ડની કિંમતમાં. અને અહીં કિંમતનો મતલબ પૈસા નથી, પણ એ કેટલી મેમરી વાપરે છે અને કેટલો સમય લે છે. આ બાર ચાર્ટ પર એક નજર નાખો. એ સ્પષ્ટ બતાવે છે કે દરેક સૂચના મેમરીમાં કેટલી જગ્યા રોકે છે. ઇમિડિયેટ અને ડાયરેક્ટ મોડને 2 બાઇટ્સની જરૂર પડે છે. કેમ? કારણ કે એક બાઇટ ખુદ કમાન્ડ માટે અને બીજો બાઇટ ડેટા અથવા એડ્રેસ માટે. પણ રજિસ્ટર મોડને જુઓ, એને ફક્ત એક જ બાઇટ જોઈએ છે, કારણ કે સીપીયુને તો પહેલેથી જ ખબર છે કે રજિસ્ટર્સ ક્યાં છે. અને અહીંયા એક મજાની વાત છે. પેલો જાસૂસી વાર્તા જેવો ઇનડાયરેક્ટ મોડ, એની જટિલતા હોવા છતાં એ પણ રજિસ્ટર મોડ જેટલો જ કાર્યક્ષમ છે. એને પણ મેમરીમાં માત્ર એક જ બાઇટ જોઈએ છે. કારણ બહુ સરળ છે. કમાન્ડને આખું એડ્રેસ પોતાની સાથે રાખવાની જરૂર નથી. એને તો ખાલી એ રજિસ્ટરનું નામ કહેવાનું છે જેમાં એડ્રેસ પડ્યું છે. અને હવે આવે છે બીજો એક મોટો સરપ્રાઇઝ. આપણા પહેલા ટેબલ પ્રમાણે મેમોરીની જગ્યામાં ભલે ગમે તેટલો તફાવત હોય, પણ આ ચારેય પદ્ધતિઓને કામ પૂરું કરવામાં સમય સરખો જ લાગે છે. ફક્ત એક સીપીયુ સાયકલ. એનો મતલબ કે ઓછામાં ઓછું આ સીપીયુની ડિઝાઇનમાં મેમોરી બચાવવાથી સ્પીડ પર કોઈ અસર નથી થતી. તો આ બધી વાતનો સાર શું નીકળે છે? સાર એ છે કે આ બધું એક સમાધાન છે, એક વ્યૂહાત્મક પસંદગી છે. રજિસ્ટર અને ઇનડાયરેક્ટ મોડ મેમરી બચાવે છે, પણ એમને વાપરવા માટે થોડું સેટઅપ કરવું પડે છે. બીજી બાજુ ઇમિડિયેટ અને ડાયરેક્ટ મોડ વધુ જગ્યા રોકે છે, પણ એ સીધા અને સરળ છે. એટલે પ્રોગ્રામર પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લે છે. અત્યારે ગતિ જરૂરી છે, મેમરી બચાવવી જરૂરી છે કે પછી લવચિકતા? આ તો કોઈ કારીગર દ્વારા કામ માટે સાચું ઓજાર પસંદ કરવા જેવી વાત છે. અને આ આપણને એક બહુ મોટી વાત શીખવે છે. બાદબાકી જેવી સાવ સામાન્ય દેખાતી ક્રિયા પાછળ પણ કેટલી બધી ડિઝાઇન, કેટલી બધી પસંદગીઓ અને કેટલી બધી છુપાયેલી કાર્યક્ષમતાની આખી વાર્તા હોય છે. દરેક નાનો મોટો કમાન્ડ વર્ષોના એન્જિનિયરિંગ અને પરફોર્મન્સ તથા કાર્યક્ષમતા વચ્ચેના સંતુલનનું પરિણામ છે. તો આના પરથી એક વિચાર જરૂર આવે છે. જો એક સાદા બાદબાકીના કમાન્ડમાં આટલી બધી વ્યૂહરચના છુપાયેલી હોય, તો પછી જરા વિચારો કે ગુણાકાર, ભાગાકાર કે બીજા જે અસંખ્ય જટિલ કમાન્ડ્સ છે, એમના પાછળ કેવા કેવા રહસ્યો છુપાયેલા હશે. આ તો એક એવી દુનિયા છે જેને આપણે જેમ જેમ ખોલીએ તેમ તેમ નવા આશ્ચર્યો મળતા રહે. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.